દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કેટલી કંકોડીઓ ફરી વળ્યો પણ આ કંકોડીઓએ એક કંકોડું મેલ્યું નહીં. કંકોડાનું બહુ શેક હોભળ્યું છે, મને હોભળ્યું આ ડોશીને બહુ કંકોડા ભાવી કે ડોહા કંકોડા વેણીએ કે કંકોડા વેણીએ, પણ એને ખબર નહીં આ ચોમાનો હેરો બહુ પડ્યો હોય. તો ખરા બગતરાની વાડ છે, પાછું જોઈને વેણવું પડે નક ચેડી આવીને મેલે એવો છે. પહેલું જ મુહૂર્ત જબરજસ્ત થયું છે. મને લાગે આ કંકોડી કોઈ આયેલું લાગતું નહીં. ફટાફટ વેણી હેડવા દેજે. જોરદાર કંકોડા થઈ. હા ડોશી ખુશ ખુશ થઈ જાય. ખાલી આટલો કંકોડો લઈને ગયો ને એટલે પેલું તો ચા મેલશે, પોણી આલશે. ઉનાળાની વાતની કંકોડો કંકોડો કરતી હતી, પણ આજ તો લાવું છું ડોશી. આ કંકોડી મન લાગે ભગત ના બીક થી કોઈ આયેલું લાગતું નહીં, પણ ભગત ના ચો ખબર છે આજ કાળુભાઈ આવીને કંકોડો વેણી જઈ. ભગત ની બીક તો ખરી હો. કંકોડો બતાવું છું પણ હા તો ખો એટલે શું છે કંકો છે મેળા વાથી ગઈ તમ ના બેણું એટલે ગમનું કૂતરું આવતું નહીં કંકો લેવા, અને તું છે મારે કંકો લેવા લે. એટલે હું તો આ વાયર સાઈડ થી વેણું છું. ભગત તારું ખેતર તો પેલી સાઈડ છે, હું તો બાબુલાલ ના સાઈડ થી વેણું છું કંકોડો. કંકોડી બાજુ દેખાય તને કણા બાજુ આ નહીં બાબુલાલ ના બાજુ નહીં. આ નહીં બાબુલાલ વાળી સોની મોની ઘેર જા મને લાફો માં લાફો લોબો કરી દીયો હમણાં. અને બે વેણી જતો રહો. બે વેણવા આવી હા તને વેણવા આવી ના તને વેણ બતા કંકોડો બતા લે. નહીં વેણો કશું જેટલું પણ ડોસી પાણી પીતી નહીં ને એટલું પાણી આ કંકોડી પાયું નારા. તમે આ વેણી જો બંધ કરતી હા મયારા ભગત આ તો માર નતો વેણવો પેલા સરપંચ નહીં સરપંચ ઈવોને મોકલ્યો છે. તું બંધ થા જુઠ્ઠા બંધ થા લે કંકો સરપંચ ને ખાવો આ વેણવા તું આવી લે 50 રૂપિયા લાતા શેક થા એટલો વેણી આવજે કે ભગત ના વાડી થી. તું બંધ થા લે એ ભગત લાફા ના મેલે કંકોડા ખાવા વાળા ખોય હું લાફા ખાઉં છું. કંકોડા ખાવા કોઈ ખાતું નહીં, તું જ ખોઈ લે અને લાફા તું જ કઈ કારું. આ તો સરપંચે મોકલ્યો તો બરોબર નકર હું આવું એને તારા ખેતર ના શેઢે. અરે ઓમક સરપંચ નો મૂકો લો ખાલી ખોટું કહે તું આ લાફા મેલી જોઈ એનો બદલો મારો ભાઈ પેલો રહ્યો ને ખોડિયો એ જરૂર લે. હ તા ભાઈ નહીં આખા ગામમાં બોલાવો હોય ને તો બોલા ના જા, કોઈ નથી બીવાતો નહીં હું તો. એટલે ભાજી નાખી રવા દેજે. કોને ભાઈ નાખી ના કોને ભાઈ નાખી અરે જતો રહો. એક તો ચોરી કરવાની અને મને દબાવવાનું નહીં. નિયમ લે એટલે મી ચો ચોરી કરી છે ભગત કોને કરી અચુ બોલ કંકોડો માં લીધો પૂરે. હા ખા બોલે હાલ તો નહીં હાલ દઉં છું બોલ કાટ બાલ કાટ હાલ દઉં છું પણ હા જબરજસ્ત ઓર ગયો કંકોડો ખરેખર. એ કાળભાઈ મગન તમ દોડો છો હા તમ દોડો અડવાન ડોકરમ બે ભગત ને બે એટલી મારે ઓહો ભગત ને બે એ આવા આવા છે પકડજો એના પકડજે મને પકડી ના પાડો પકડ અરે એ અલા મને મેલ કર્યો હોતે મને તો પકડી પેલા પકડ કે ચોર ને એટલે ખબર પડક નહીં પડતી આટલી મને અડવાન ડોકરમ ભાઈ હા અડવા દો. અરે રનો કે રમતા પેલો ચોર છે કંકો લઈને નાઠો મારો હા તા હું પેલી વાડીથી લઈ ગયો બધો કંકોરો. એ ભગત તે તો મને એવું કહેતો ખબર કે અડવા દો ક્રમ ભાઈ એ તમે બનાવી જો કે નહીં તું બોલે કાઢિયા ભો તારું બેટ ને જાય. અરે કંકોરો વેણતો તો વગર મફત ની કાળ ભાઈ બે લાપોટો ખવડાઈ જાય એવા તો ના બોલાવત ને તો હારો તું કંકોરો વેણે જોત આ જો કે કંકોરો કરાય રહી ચાલવા દે કંકોરો. તો ડોશીને કેવું છે તે તો તેલમાં વંગાર કોળું મોળું બનાય ને બીજરા વાળા જ ખાવા છે કંકોળો. પટડ પટડ બોલી ને
એવું શાક બનાવીને ખાવું છે. આ 4 મહિના ખરું ને ડોશીને કહી દીધું છે કંકોળો સિવાય શાક જ ના બનાવતી. કંકોળોનું શાક ને બાજરીનો રોટલો ને છાશ હોય ને ફ્રીજમાં મેલેલી, એવી મજા આવે ને કંકોળોની ભાજી ખાવાની. 4 દાડોથી હળંગ ડોશી બનાવીને આલે છે, પણ એવો ખાઉં છું ને આમ તો 2 જ રોટલીઓ ખાતો, પણ કંકોળોનું શાક હોય ને એટલે તો નાસ્તો હવારે કરવાનો નહીં, 2 રોટલા અટકાઈ જ જવાના. એ પછી આરામથી પંખો ચાલુ કરી ને ઊંઘવાનું. સહી સિક્કો કે ભાઈ સિક્કો. એટલે કંકોળો નહીં ભાળો લ્યા. તમે કંકોળો ભાવ નહીં કહેજો. હા હા? બીજો મોકલો ચોરી કરવા. કંકોળો ખાવાય જો કે ચમ ખબર બોલ છો કે કંકોળો ખાવાનો. એટલે કંકોળોની સીઝનમાં કંકોળોનું જ શાક ખવાય ભગત. આ કંકોળો કનો ખબર ચમ કનો કયો વેચાતો લાયો છું. વેચા તો નહીં લાયા. આ કંકોળો મારો છે. પેલો રેણ કાઢ્યો ચોરી કરીને લાવે છે કંકોળો. એટલે તને તો કંકોળું બેસતું છે લે. ના ના પચાડી પહેલવાના અને ચોરી કરાવવાની ચોરી રહી. આ કને કને નિયમ આવ્યો. ચમ તા એટલે તને તો કંકોળું બેહાલ્યા. ચમ તું કોઈ કંકોળો મારો હી પેલી વાલ નહીં મારી ઓવા નેતા છે તે જોઈ મારું બધું જોયું છે. છિદ્રો નહીં મોટો બધો. એટલે પણ હું સાઈન તો કે ઈથી કંકોળો વેણ લાવ્યો કાઢ્યો વેલાથી. કંકોળો મેલ તું. કંકોળો નહીં મળી, આજે નહીં મળી, કાલે નહીં મળી. અને ખાવા હોય ને તો બધામાં એક હોય જઈને લેવા જો. એટલે પણ હું છે આ તો ડોશી કિલો લઈ આવી છે લારી ઉપરથી. ચી લારી પરથી લાવી અમોય બોલો તાર દુસરો કામ બોલે છે ખાલી કોમ છે મારે. એટલે પણ હું સાઈન તો કે આ કંકોરો હોય ને ચોરીનો કંકોરો હોય ખાતા નહીં પછી ડબલે જવાનું થઈ જા. ઓહો માતા મેલો હું તો ચોખ્ખી વાત હોય તો એ કંકોરી પાણી પઈ મોટી કરી છે નહીં કો વરસાદ ને જોર આવ્યું. એટલે તારો કહેવાનો મતલબ એમ ભગત કે માળી વાળનો કંકોળો હી ખુશી વેણી આવી. ડોસી નહીં પેલું રેણ કાઢ્યો ચોઈટો અને તમે જ મોકલો ને ક્યાં કરી લે નહીં બી ગમનો બલ્યારો. ભગત અવળી વાત ના કરતો ને હું કોઈ મફતનો કંકોળો નહીં ખાતો. રૂપિયા બહા આલ્યા હી. 50 રૂપિયા આલવાના અને ચોરી કરવા મોકલવાના. કોને લે માણસો કોણ હતું પાછું નામ લેવું પછી એને કાળિયો. એ રેણ કાઢ્યો છો સાહેબ રે બલ્યારો. એ કાળીએ મારું નામ લીધું. નામ લઈ લીધું તમારે આખું નામ આલી છે કે સરપંચે કંકોરો ગાળો મને મોકલ્યો. તું બંધ થા. સરપંચ કંકોરો શાક બનાવવા મને હજુ હો. શાક તો બની ગયું ને. ચમ કઈ નહીં બની ગયું ને ખાઈ લીધું. આ કંકોરો જોઈ પડે અહીં ચોય બની ગયું છે. આ આવ્યો ને શું કે છે ખબર હે? હા કે પેલા કાળિયાને ચોરી કરવા મોકલો છો કંકોળોની. કને ચોરી કરી હું એ ભગત મોટો અંબાણી વાત કર. સગનલાલ સરપંચે ચોરી નહીં કરી ચોરી કરાવવામાં આવી છે. હા ઓવા તો રેમ કાઢ્યો હા ઓછ્યો ઈના ફાઈન ચોરી કરાવી વાને અને કાઢ્યા 50 રૂપિયા લેવા વાપરવા. એ ભગત તું ભૂલી છે આ કંકોરો હે ને હા વારે સવીમાં આયો તો લેવા રૂપિયા 200 આલે તારા કંકોરો મરે એ તો વેકવા તો કાઢી જાય છે કમે નહીં જતો કમે વેકાસા ફરી ફરી. પણ ભગત સરપંચે ચોરી નહીં કરી તું હે ને ભૂલ થતી લાગે તારી. ચમ કોક બીજું વેણી જોઈ છે. અલ્યા એને કીધું કાઢ્યાએ અમુક કેવું તી જોયા કરું સબૂત હે પાક્કો સબૂત. અલ્યા ભગત હું કહું છું એ તો તારી બીકથી મારું નામ લીધું હોય તો આમ પાછા સગનલાલ સાચું નતા બોલતા બે તને આલી ને પછી પટ બોલવા માંડ્યા એટલે એવોને કીધું કે સરપંચ મને મોકલી દઉં. ઓહો તો લગી કે મગરમચ્છમાં ના આવત ને તો બધી આ પોલ ખુલી જોત. ઓહો સરપંચ તમે મોકલાતા કાળુભાઈ કંકોળો વેરવા. એટલે તું કોઈ સાચું ને અમે બધા ખોટા. ખોટા છોકતા ને ના હોય ને ભાઈ તું અહીંથી એડવાન્સ કરજે મારે મોડું થાય છે. એટલે મોર થતો ને તો રવા દો આજના મરચું વાટીને ખાઈ લ્યો કંકોળો લાવવાનો. ભગત હાથ ના ડાળતો જે સાચું કહું છું ને અહીંથી નીકળવાનું કરજે તું મારે મોડું થાય છે. કંકોળા પર તારું નામ લખ્યું કા ભગત નું કંકોળું સાહેબ આ કાગળ દેખાય તને હા આ કાગળ છે તું ઉપર નામ લખાય. પણ ભગત એવું ના હોય આમાં કેવું થયું ખબર હે સરપંચને શાક વાઢવા અને તારા આબ્બા પેલા કાળુભાઈ લઈને જતા રે કંકોળો. એટલે શું કરવાનું છે તારે એમ કહેજે તું. કશું વાંધો નહીં તો હું લાવું કાઢું નાખવા તો પકડી લાવો ને પછી ખબર પડી જશે સગનલાલ કે કોણ સાચું કોણ જુઠ્ઠું હોય. પણ હું કહું છું અને કંકોળો તારો હોય તો થઈ ગયું શેક છે ખાઈ લેવાનું ભાઈ. એટલે સરપંચ જો ન્યાય પાણી પાતે માં ડોશી આખો દાડો પાણી ટપાય છે એ લઈ મારું દીધી નામ ને. વચ્ચે ના લેતો પકતરા ચમ ને પછી હેડવાનું કરો ને તો સારું છે પછી. હાલ તો જવું કશો તો નહીં પણ તો કંકોળ્યા કાપતા નહીં કહી દો મહેરબાની કરી. ઓવર કંકોળું કપાય નહીં શાકાઈ થઈ જાય તારે જે તો પછી આવડું થાય હોય લાગ્યો સરપંચ ભૂલી ગયો સરપંચ હોય. જો થૂંક ઉડાડતો હોય ને ભગત એ ઉડાડવાનું. શાંતિ રાખો માં લાવું પેલા હાખો તમે કે હું કોઈ બીવાતો નહીં તારાથી. સરપંચ આટલા કંકોળો મારે લડવાનું કરવું કરવાનું કયો હે પાછો હું કે છે
પેલો કાળિયો રહ્યો ને એને ડુંગું ચોપ્યું છે, મારું નામ લીધું હોય કાળિયે પાછું. સરપંચ તમે બરાબર ની ઘરમાં આવી ગયા લાગો હો. તમ ગઈ એટલે પેલા કાળુભાઈ તમારું નામ આલી વચમાં ને રે કોરે કોરા નીકળી ગયા. એટલે ગોમનો સરપંચ છું નહીં મંજાળીયાથી બીવાતો. પણ તમને ચી ખબર નહીં આ ભગતની વાળી કોઈ જતું નહીં. પંચાયતમાં બેહવા વાળો છું ને હો મોણા વચ્ચે જવાબ આલવા વાળો છું. તો ભગત ને ક્યાલ છે જવાબ? વાત તમારી હાચી એટલે સરપંચ, ગોમમાં તું કુડાળે એ બીજા ના ઉડાડે કે. વાત સાચી છે, પણ આ ભગત આ કંકુળામાં લડણ કરે છે ભાઈ. બીજી વાતમાં હું ના લખ્યો આ ભગતરો ખરો ને પટી ગયું છે ને એટલે કરતો છે આ બધું. કશું હતો નહીં. કંકુળાનું શાક બનાવો અને મને આજુ પછી હો એ તો બોલે જાય. ને હું કઉ છું હા શાકની આશા ના રાખતા હો. જે મરચું રોટલો ડોસી બનાવે ને એ ખાઈ લેજો. સરપંચ એક કામ કરો, મને આ 2-4 કંકુળા આલો, હું જઈને કરી કરું કંકુળાની. એટલે કંકોળાની વાત કરે ને શાકની વાત ના વાત કરે. આટલો કંકોળો જો શાક તને આલું લે. પણ સરપંચ સ્પેશિયલ મારા ઘેરથી વાટકો લઈને આવ્યો છું શાક લેવા. આજ નહીં મળે, આજ નહીં મળે, રવા દે. આટલું શાક ખરું ને મારે એકલાને જ નહીં ચાલતું, પણ ડોશીઓ અમારી પાછો ભાગ પડાવશે. એવું પાછું કરવાનું કે સબૂત લાવ્યો સરપંચ.